હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવવાના છીએ ચણાના લોટના લાડુ। તો એ બનાવવા માટે આપણે સૌપ્રથમ ચણાનો લોટ લઈ લઈએ। હવે તેની સારી રીતે ચાળી લઈએ। એમાં ઝીણી ઝીણી કણી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખીએ અને બધો જ લોટ સારી રીતે ચાળી લેવાનો છે। તો આવી રીતના આપણે આપણો બધો જ લોટ ચાળી લીધો છે। હવે આપણે લોટ બાંધવા માટે ગરમ પાણી મૂકી દઈએ। આવી રીતના તપેલીમાં થોડુંક પાણી લઈ અને તેને ગરમ કરી લઈએ। માત્ર આપણી આંગળી અડે એવું જ ગરમ કરવાનું છે। વધારે ગરમ નથી કરવાનું। ત્યારબાદ આપણે પાણી અને તેલ દ્વારા લોટ બાંધી લઈએ। પહેલાં આપણે તેલનું મોણ આપી દઈએ। લોટમાં ધીમે ધીમે થોડું થોડું તેલ નાખી અને તેને આવી રીતના ધીમે ધીમે મિક્સ કરી લઈએ। આવી રીતના ધીમે ધીમે અને થોડું થોડું તેલ નાખી અને લોટ બાંધીએ। સારી રીતના આમ બંને હાથોથી મિક્સ કરી લઈએ અને કોઈ પણ ગોળી ન રહી જાય તેવી રીતના બનાવી લઈએ। હવે આવી આપણા લોટની કન્સિસ્ટન્સી થઈ ગઈ છે। એનો મતલબ કે આપણા લોટમાં મોણ નખાઈ ગયું છે। હવે આપણે આમાં ધીમે ધીમે ગરમ કરેલું પાણી એડ કરી દઈએ। પાણીને ધીમે ધીમે એડ કરવાનું છે અને કઠણ લોટ બાંધવાનો છે। આવી રીતના ધીમે ધીમે પાણી નાખીએ। આવી રીતના આપણે કઠણ અને એકદમ રેડી લોટ બંધાઈ ગયો છે। હવે આને કૂણવી લઈએ। લાટ બધી વાર આવી રીતના સરખો કરી અને સારી રીતનો બનાવી લઈએ। જ્યાં સુધી આપણા લોટની કન્સિસ્ટન્સી આવી રીતની ન થઈ જાય ત્યાં સુધી તેને આપણે કૂણવવાનો રહેશે। આવી રીતનો લોટ થઈ જવો જોઈએ। હવે આ લોટના આપણે નાના નાના લુયા લઈ લઈએ અને તેના આવી રીતના મૂઠિયા બનાવી લઈએ। મૂઠિયા નાના અને પતલા બનાવવા જોઈએ। બનાવવાના છે કારણ કે નાના અને પતલા લુયા બનાવવાથી આપણા લુયા સરખા અંદરથી પણ તળાઈ રહે અને છળી જાય છે। એટલે પતલા અને નાના એવા બનાવવાના। આવી રીતના આપણે આવી રીતના બધેથી આવી રીતના બનાવી લેવાના છે। આપણા બધા લુયા આવી રીતના બની ગયા છે। હવે આપણે આ બધા જ લુયાને તળી લઈએ। લોયા તળવા માટે આપણે તેલ મૂકી દીધું છે। હવે તેલ ગરમ થાય એટલે એને ચેક કરી લઈશું। આવી રીતનું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણા લોયા તળવા માટે તે પરફેક્ટ છે।
હવે આપણે આમાં ધીમે ધીમે લોયા એડ કરીને એકદમ સારી રીતે તળી લઈશું. મૂઠિયાને એકદમ સારા રીતે તળાઈ જાય એ માટે આપણે ધીમી ફ્લેમ ઉપર લાટ બધી વાર હલાવી અને તેને ધીમે ધીમે તળી લઈએ, જેથી તે અંદરથી કાચા ન રહી જાય. ફૂલ ફ્લેમ ઉપર આને ચડાવતા હોવાથી તે અંદરથી કાચા રહી જાય, તેથી ધીમી ફ્લેમ ઉપર ચડાવવા તેનું ખાસ ધ્યાન રાખવું. આવી રીતના એકદમ હલાવતા રહેવાનું, જેથી કે એક બાજુથી કાળા ન થઈ જાય. આપણા મૂઠિયા હવે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે, એટલે હવે એને આપણે બહાર કાઢી લઈશું. આવી રીતના બધા જ મૂઠિયાને ગોલ્ડન બ્રાઉન કલરના થાય તેવી રીતના તળી લેવાના છે. પહેલીવાર તળેલા મૂઠિયાને આપણે ચેક કરી લેવા જોઈએ કે અંદરથી કાચા નથી રહી ગયા અને જો કાચા રહી ગયા હોય તો બીજી વખત વધારે તળાવવા દેવા. આવી રીતના બધા જ મૂઠિયાને આપણે તળી લઈએ. આવી રીતના આપણે બધા જ મૂઠિયાને સારી રીતે તળી લેવાના છે. તો આપણા બધા જ મૂઠિયા તળાઈ ગયા છે. તો હવે આપણે એને નાના નાના કટકા કરી નાખીશું, કારણ કે આને મોટા ડાયરેક્ટ મિક્સીમાં દળીએ તો તે મોટા રહી જાય છે, નીચેનો લોટ થઈ જાય અને ઉપરના ગંગડા રહી જાય. તેથી આપણે તેને નાના નાના પીસમાં કટ કરી લઈએ. આવી રીતના ભાંગી નાખવાના છે. તો હવે આપણે આ બધા જ મૂઠિયા એકદમ સારી રીતે ક્રશ કરી નાખ્યા છે. હવે આ ક્રશ કરેલા મૂઠિયાને આપણે મિક્સરમાં દળી લેવાના છે. આવી રીતના નાના નાના કટકા થઈ ગયા છે. હવે આપણે એને મિક્સરમાં દળી લઈશું. તો જો આવી રીતના આપણા મૂઠિયા બધા દળાઈ ગયા છે. આવી રીતનો મૂઠિયો દળ્યા પછી આપણે મોટી ચાળણી જે આવે ને એમાં સારી રીતે ચાળી લેવાના છે. નાની ચાળણીમાં ચાળશો તો તમારો પાવડર જેવો લોટ થશે, જે લાડવામાં બિલકુલ સારો નહીં લાગે. તેથી મોટી ચાળણીથી ચાળવા. આવી રીતના જે પણ મોટા કટકા હોય તે નીકળી જાય. હવે આપણા મૂઠિયા આ ચડાઈ ગયો છે લોટ. હવે આ ચડાઈ ગયેલા લોટ માટે હવે આપણે ચાસણી તૈયાર કરીએ. આવી રીતના આપણો લોટ એકદમ આવી રીતના પાવડર જેવો થવો જોઈએ. બહુ ઝીણો પણ નહીં અને બહુ જાડો પણ નહીં, મીડિયમ રીતનો થવો જોઈએ. હવે આપણે ચાસણી માટે ખાંડ તૈયાર કરી દઈએ. આપણે 2 કિલો લોટ લીધો છે એટલે ખાંડ પણ 2 જ કિલો લેવાની છે. બંને એક સરખું જ રાખવાનું, નહીંતર લાડવા મોળા અથવા તો વધારે ગળ્યા થઈ જશે. અમે આવી રીતની ઝીણી મોરચ લીધી છે ખાંડ. હવે આમાં આપણે ખાંડ ડૂબે એટલું પાણી લઈ લઈએ.
ચાસણી મૂકતા સાથે આપણે એક બાઉલમાં કલર પણ આવી રીતના પાણીમાં નાખી અને એની કણીઓ ભાંગી લઈએ, જેથી કરીને તે સારી રીતના મિક્સ થઈ જાય. હવે આપણે ચાસણી મૂકી દઈએ. ચાસણીને પહેલાં આપણે ફૂલ ગેસ ઉપર રાખવાની છે. પછી તેમાં ખાંડ ઓગળી જાય એટલે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દેવાની છે. હવે ખાંડ ઓગળી ગઈ છે તો હવે એમાં કલરવાળું પાણી નાખી દઈએ અને ચાસણીને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ચાસણીને ધીમી ફ્લેમ ઉપર સતત હલાવતા રહેવાનું છે. જો હલાવવાનું થોડુંક ધીમું પડશે તો તે નીચે જામી જશે, તેથી તેને સતત જ હલાવતા રહેવાનું છે. આવી રીતના હલાવતા રહેવું. આપણે ચાસણીને એકવાર ચેક કરી લઈએ કે તે હજી તૈયાર થઈ કે નહીં. તો આવી રીતના આપણે હાથમાં લેવાની છે અને તેનો તાર બને છે કે નહીં ચેક કરવાનું છે. તો અહીંયા હજી કંઈ તાર બનતો નથી, એનો મતલબ હજી આપણી ચાસણી કાચી છે. હજી થોડી વાર ચડવા દેવાની છે ચાસણીને સતત હલાવતા રહેવાનું છે, નહીંતર એ કાંઠે ચારે બાજુ છોટી જશે. આવી રીતના હલાવતા રહેવાનું છે. હવે આપણે ચાસણીને ફરીવાર ચેક કરી લઈએ. આવી રીતના આમાં તાર બને છે. હા, રેડી. આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. આપણે તાર બની ગયો છે ચાસણીમાં. આપણી ચાસણી એકદમ તૈયાર છે. તો હવે આપણે જે લોટ બનાવ્યો હતો તેમાં આપણે ચાસણી નાખી દઈશું. જો આપણે ચાસણીમાં લોટ નાખીશું તો ચાસણી થોડીક તણાઈ જશે, તેથી આપણે ધ્યાન રાખવાનું કે ચાસણી લોટમાં નાખવાની, ચાસણીમાં લોટ નથી નાખવાનો. આવી રીતના ચાસણી ધીમે ધીમે નાખી અને લોટ અને ચાસણીને સારી રીતે મિક્સ કરી દઈશું. બંનેને એકદમ સારી રીતે ગરમા ગરમ જ મિક્સ કરી દેવાનું રહેશે, નહીંતર તમારી ચાસણી જામી જવાના ઘણા ઓલા રહી જશે. ચાસણી ગરમા ગરમ જ મિક્સ કરવાની, નહીંતર એ ઠરી જશે તો ન્યાન જામી જશે. આવી રીતના એકદમ ધીમે ધીમે ફટાફટ કરવા માંડવાનું, જેથી કે તમારી ચાસણી અને તમારો લોટ બંને સારી રીતે મિક્સ થઈ જાય. આવી રીતના ગરમા ગરમ ફટાફટ આવી રીતના કરવા માંડવાનું. પછી તેને ઠરવા માટે થોડો ટાઈમ આપવાનો. આવી રીતના સતત હલાવવાથી તે ફટાફટ ઠરી જાય. આપણી ચાસણી ગરમ છે ત્યાં તેમાં આપણે થોડું ઘી નાખી દઈએ. આમાં મેં ઘરની ગાયનું ઘી નાખ્યું છે. 2 થી 3 ચમચી ઘી નાખ્યું. તમે ચાહો તો વધારે ઘી નાખી શકો. આમાં ડ્રાયફ્રૂટ કે એલસી કે તમારે બીજું કંઈ એડ કરવું હોય તો એ પણ એડ કરી શકો છો. અમે અહીંયા કંઈ પણ એડ કર્યું નથી. તમારે એમાં ડ્રાયફ્રૂટનો ભૂક્કો નાખવો હોય કે એલસી નાખવી હોય તો તમે નાખી શકો છો. તમારે જાયફળ નાખવું હોય તો પણ નાખી શકો છો. હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું કે જેથી ઘી ઓગળી જાય અને આપણી બધામાં મિક્સ થઈ જાય. તો હવે આપણું આ મિશ્રણ ઠરી ગયું છે. તો આપણે હાથમાં થોડું ઘી લગાવી અને નાના નાના આવી રીતના લાડુ વાળી લઈશું. આવી રીતના ગોળ અને નાના નાના લાડુ વાળી લઈએ. તમને મોટી સાઈઝ પસંદ હોય તો તમે મોટા પણ વાળી શકો છો. આવી રીતના. અને આને કોઈ વાસણમાં એક ઉપરા ઉપર મૂકવાના નથી. એક
ખુલ્લી જગ્યાએ મૂકવાના છે, કારણ કે આખી રાત એને ઉઘાડા રાખશો ત્યારે સવારે તે સુકાઈ જશે, નહીંતર એ સુકાશે નહીં તો બધા ભેગા થઈ અને પાછા એ જ સાઇઝમાં આવી જશે જે સાઇઝમાં પહેલાં હતા. તેને ગોળ રાખવા હોય તો આવી રીતની એક થેલી હોય એના ઉપર તેને ખુલ્લા રાખવા પડશે. કોઈ વાસણમાં ઉપરા ઉપર મૂકવાના નથી. આવી રીતના આખી રાત સૂક્યા બાદ લાડુ કંઈક આવા દેખાશે તમારા. હવે આ લાડુને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણા એકદમ ઘરના બનાવેલા દેશી ઘીવાળા ચણાના લોટના લાડુ. તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી લેજો, જેથી અમને જાણકારી મળે કે તમને અમારો વિડીયો ગમ્યો છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય.